परम सुखदम केवलम ज्ञानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृशं एकं नित्यम् विमलम् अचलम् सर्वधी साक्षिभूतम् भावातीतम् त्रिगुणारहितम् सद्गुरु नमः। सद्गुरु तां नमामि। सद्गुरु प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाल लाल कहून मारू तजे तो મળે નહીં તાર। मेरा मुझ में कुछ ना है जो कछु है सो तेरा। तेरा तुझको सौंप दिया अब क्या बोलिए सद्गुरु महाराज। પરમાત્માની રચના બહુ અદભુત છે। એનો પાર પામી જવા માટેના તો બહુ મોટા શહેનશાહ અથવા કોઈ પણ સદગુરુ સદગુરુનું બાળક અથવા કોઈ પણ હોય ખબર નહીં, એની પૂર્ણ રચનાને પામી અને પૂર્ણ રીતે અબ મેને પૂરા પાયા એટલી બધી સ્થિતિએ પહોંચી શકે। તમને હું ગુરુ મહારાજની કૃપાથી સદગુરુએ આપણને આત્મ જ્ઞાન આપ્યું છે, રાઈટ છે, કાંઈ કરી દેહ છે, આપણી પાસે બીજી એક વસ્તુ છે, આપણું કર્તવ્ય ધર્મ છે, દેહ છે, અને એક એની રચના છે।
એમ ભજનમાં કહે છે કે ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો ન પાયો. પૃથ્વીના માલિક એ તમે રે, તારો તો હે અમે તારી. ગુરુજી ગુરુ તારો પાર ન પાયો. આપણને કોઈ શરીર ગુરુથી સદગુરુના પદ સુધી જાય છે. આપણે गुरु पद सबसे अधिक है, सबसे है बलवान. जे राम कहे राम कृष्ण जेवा, धरता गुरुजीનું ધ્યાન. पूजा गुरुजी की कीजिए, सब पूजा जय माय. शरणे गए सुख दिए, सेज सेज 14 लोक पूजा. સદગુરુ આખા બ્રહ્માંડમાં છે, આખા વિશ્વમાં છે. જગ મેં જગા ન ખાલી કોઈ, જ્યાં ઈશ્વર. એમ સદગુરુ આખા વિશ્વમાં હે. અને એ ગુરુ કૃપાથી તે લાજ રાખે છે. એક દિન એસા આયેગા, સદગુરુ લજ્જા રાખે કે આ છે ને, જો જેને કાંઈ જરૂર નથી ને એને કાંઈ તકલીફ પડવાની નથી, ભૂલ ન કરતા. જેને આ દુનિયામાં કાંઈ ગુરુની જરૂર નથી, પરમાત્માની જરૂર નથી, ભગવાનની જરૂર નથી, આદ્ય શક્તિની જરૂર નથી, એને કાંઈ લેવા દેવા નથી, એને કાંઈ તકલીફ નહીં પડે. અને મોજથી મરવાનું અને મોજથી જીવવાનું. આ ઉપાધિ કે ને ખબર છે મારા જેવાને સમજણ પડી ગઈ ને એટલી ખોટી. કારણ કે પહેલું તો કર્તવ્ય ધર્મ આવે કે અહીંયા આંગણે આવે છે કોઈ, તો મારી ફરજ બને કે એનું કલ્યાણ થવું જોઈએ. જેને કાંઈ લેવા દેવા નથી ને એને કાંઈ અડે નહીં ને એને કાંઈ ઉઠે નહીં, અને ગમે ને ગમે એમ કહી દે, એનું કાંઈ ન ઉખડી જાય. અને ભગવાન કે એનું હું તો પરમાત્માને પ્રાર્થના કરું, એનું કોઈ દી કાંઈ ઉખડવું ન જોઈએ, એનું બધું એમને રહેવું જોઈએ. આ ઉપાધિ કોને છે ખબર છે? જેને સમજાય છે ને એના માટે. જેને સમજણ નથી ને એના માટે તો મોજ કરો, ખાઓ પીઓ, જલસા કરો સંસારમાં. એ તમને જે મજા આવે હાલો, મન ફાવે માલો. મારો નાથ હું એમાંય પ્રાર્થના કરું તમારું કાયમ કલ્યાણ લ્યો. તમે મન ફાવે માલો, મારા આશીર્વાદ છે. મારામાં કાંઈ નથી, પણ છતાંય હું તો ખોટે ખોટે તો બોલું. અને સદગુરુ છે ને, સદગુરુ એનું લક્ષણ છે કરુણા. એની અંદર છે ને કોઈ પણ જીવ ગમે એમ કરે, ગમે મન ફાવે માને ને, તો એ પછી એને ગુરુનું કાંઈ આવે જ નહીં. હું તો એમ કહું, એટલે ગુરુ એટલે સદગુરુ કે ગુરુ નથી કહેતો મારું કાંઈ ન આવે, મારે કાંઈ મારું અવડાવવું દેવું આવવા દેવું જ નથી. તમે બધા જલસા કરો, એ મન ફાવે મોજ કરો તમે બધા બસ. અને હું એમાં રાજી છું ને, મારા આશીર્વાદ છે. જલસા કાયમ રહે તમારા બધાને. ગીત છે, ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે. મને રોતા આવડતું નથી,
મને આંખમાંથી આંસુ ઓછા આવે, બહુ નથી આવતા આંખમાંથી આંસુ. ખબર નહીં, કોણ જાણે ક્યાં એવા મારા કર્મ છે, એવું કઈ ન હોય. પણ એ નથી આવતું તો હું કરું. એકવાર આવ્યું હતું જિંદગીમાં, મારી જિંદગીમાં એકવાર મને એવા આંસુ આવ્યા હતા કે મારી આંખમાંથી આંસુ બંધ જ નથી. હું એમ કહું કે ભાઈ બંધ થા તો બંધ નહોતા થતા, કલાકો સુધી, એક બે ને. બધું તો થઈ ગયા ન નીકળે. વનમાં જવાની તો હવે તેવડ રહી નહીં. હવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે, ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. મને તો અંદરમાં એમ થાય કે દરેક વ્યક્તિ મુક્ત દશા હોય એને કાંઈ હું કાંઈ કહેતો નથી. મેં એક ભાઈને પૂછ્યું, તને મેં કીધું તું મુક્ત થઈ ગયો? તો કે હાવ. મને કે તારું નક્કી બધું? તો કે હાવ. મેં કીધું તું તારું કામ બધું પૂરું થઈ ગયું? તો કે હાવ. હું મુક્તિનો, આ ભાઈ મને આમ કાયદેસર પાવરથી વટથી કીધું, દાદાગીરી. પણ કે તું પામે, કે તું પામી ગયો? તો કે પૂરેપૂરું, કાંઈ બાકી ન રહે. તને નક્કી? તો કે કાંઈ ઘટે નહીં બાપા. એ કે વાહ ધન્યવાદ. મારે તો ભજન કરવું પડે ગુરુ કૃપાથી. હું કહેતા રામ દુઆઈ. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. કમળ બીડાય તે પહેલા ભમરને ઉડી અંદેજે. ભમરો બનવા તૈયાર નથી હું, પણ બંધન નથી એ વાત પાકી. બંધનથી નથી. કારણ કે કબીર સાહેબ પાસે એક જણો છે ને ઝાડવે બંધાયેલો હતો, અને સામે એક જણો બીજો ઝાડવે બંધાયેલો હતો. ઓલો કે મને છોડને, તો સામે બંધાયેલો કે મને છોડને. કબીરે કીધું બંધે કો બંધા મિલે કોણ દે છુડાય, કરી લ્યો બંદગી નિર્બંધની પલ મેં દિયે છોડાય. આજે વખતે હમણાં લલિતાબેન આવ્યા ને ત્યારે એમ કીધું, ત્યારે એને ઓલું ભજન ગાયું, પહોંચા દે ભવ દરિયા કે તીર, ऐसो मिले साधु संत सदगुरु फकीर, पहुंचा दे मुझे ભવ દરિયા. આ શરીર છે ને એવડો મોટો દરિયો છે, અને દેહાતીત અવસ્થા જ્યારે થઈ જાય ત્યારે કામ શરૂ થઈ જાય. પોતે દેહાતીત અવસ્થામાં છે તો કામ પૂરું થઈ ગયું. શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, અને પોતે પોતાના મૂળ સ્વરૂપમાં સંપૂર્ણ સ્થિત છે. એ મુક્ત છે. અથવા જેને જેમ ગમતું હોય એ કે હું મન ફાવવામાં હાલું ને હું મુક્ત છું, તો એ રાઈટ છે ભાઈ. મને દ્વેષ છે જ નહીં. મને ક્યાંય રાગ અને દ્વેષ નથી. એ બરોબર છે. કોક એમ મને કહે કે તને પાંચિયાની ખબર નથી, તો હું સાચી વાત છે, મને પાંચિયાની ખબર નથી. કોક મને એમ કે તું મૂરખ છો, એટલે હું કહું સાચી વાત છે, હું મૂરખ છું, મને વાંધો નથી. કોક એમ કે તું બુદ્ધિ વગરનો છો, તો સાચી વાત છે, હું બુદ્ધિ વગરનો છું. કારણ કે મને કાંઈ લેવા દેવા નથી, મારે કાંઈ મતલબ નથી. આ બધું તો કેટલા ટાઈમ પહેલા પચી ગયું. આવું બધું પચાવતા પચાવતા ઘણું થઈ ગયું. આપણે તો કોકને કાંઈક બે શબ્દ કીધા હોય ને તો ભૂકા કાઢ નાખે. બધા ભૂલે ચૂકે કોકને બે શબ્દ કહેવાય જાય ને તે ગાંઠ બાંધીને બેસી જાય. હા, લેવા નહીં દેવા, હાલે મોજ છે. એક પરમાત્માનું નામ ભજન સત્સંગ ગુરુદ્વારમાં મને મળે છે, એટલું સુખ છે.
સુખમાં સુખ મારે એક નામનું, નાવે નિજ નામને સમાના, માતા ભક્તિના દાન સતગુરુ દેજીએ, હે પદ દેવન કા દેવા, જનામ ધરીને એ વિસરું નાહી, હરિગુરુ સંતોની સેવા, સુખમાં સુખ મારે એક નામનું, ના જોએ ગજ દંતાથી, ન જોઈએ પરિવાર પુત્ર કે ઘર નારી. ધર્મદાસ તો બહુ સારી વાત કરે કે મારે તે પરમાત્માનું નામ, નિજ નામ, બીજું કાંઈ જોતું નથી. એક પ્રભુ ભજન, ઘર સંસાર હાથી પૈસો જમીન મકાન કાંઈ જોતું નથી. કેટલી બધી એની તૈયારી છે, કેવડી દાદાગીરી છે. ધર્મદાસની વિનંતી, સદગુરુ લખી દેજો પરવાનો, કાંઈ આ દુનિયાની કોઈ ચીજ ન જોઈ. કેવડી તાકાત. આપણે તો એને, હું તો ખાલી આ લોકો હરિગુરુ સંતો મહાપુરુષોના પૂર્ણભાઈ ઈસુ ભગવાનની વાત કરી, કૃષ્ણએ સત્સંગ કર્યો, કીર્તિભાઈએ સત્સંગ કર્યો, પણ સાચું કહું, ગુરુ મહારાજની કૃપાથી, આ તો ગુરુની કૃપાથી ગાડી હાલે, બાકી મારું હાલે એમાં કામ હું ન હાલી શકું. કારણ કે આમાં તો કેમ કરવું એમ. ક્યારે કોણ મસ્કરી કરતું હોય, ક્યારે કોણ દાંત કાઢતું હોય, ક્યારે કોઈ મીઠું બોલતું હોય, ક્યારે કોઈ કડવું બોલતું હોય, આ બધું હાયલા જ કરે. ક્યારે કેમ આ તે આખો સંસાર, ક્યારે ક્યાં ધબધબાટી હાલતી હોય, બંગાળમાં તે ધબધબાટી હાલે. બોલ ક્યાં જવું, કેવું હાલે આ બ્રહ્માંડમાં. ઓહો, એમાંથી પરમ તત્વ પરમાત્માનું ભજન, એમાંથી આત્મ કલ્યાણમાં ધ્યાન રાખવું અને દરેક જીવને પરમાત્માના દરબાર તરફ ગતિ કરાવી. સત્સંગ ખાલી થોડુંક કાંઈક કોકને કહેવાય જાય ને, અજબ છે, અજબ છે. તુમ મેરી લાજ રાખો હરી. હું તો મારા લખાણ પ્રમાણે બોલું, એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે નહીં. મારા જેવા લખાણ હશે ને એવો જ હું પ્રગટ થાઉં. એટલે હું તો નિરંતર પ્રાર્થના કરતો હોઉં, તુમ મેરી લાજ રાખો હરી, તુમ સબકી લાજ રાખો હરી. અવગુણ મોસે બિસરત નાય, અવગુણ મોસે બિસરત નાય, બિસરત નાય, બિસરત નાય. પલ છિન ઘડી ઘડી, अब मेरी लाज રાખો હરી. तुम मेरी लाज રાખો હરી, तुम सबकी लाज રાખો હરી. દારા સુત ધન મોહ લિયે, दारा सुत धन मोह लिये,
पल चैन घड़ी घड़ी तुम मेरी लाज राखो हरी तुम सबके लाज રાખો હરે મને અમારે એક બાપા ભાઈ છે ને ભાઈ રાકેશભાઈ મને કે બાપા દયા કરજો ઈ કે તમારે અમને આશીર્વાદ જ દેવાનો બીજું કઈ નહીં કરવાનું અને જો કદાચ કંઈક મારાથી કંઈક કહેવાય જાય તો કે તમે તો આમ જ કરો છો ઈ કે ગુરુ મહારાજ મને સદબુદ્ધિ આપે તુમ મેરી લાજ રાખો રે सूरा पतित को बेगे उबारो सूरा पतित को बेगे उबारो अब मेरे नाव भरी तुम मेरी રાખો લાજ મારું કાંઈ નથી આ દુનિયામાં અને છતાંય આખું વિશ્વ એ મારું હે અને હૃદયથી એમ થાય કે હે પ્રભુ સૌની લાજ રાખજો કારણ કે ખબર નહીં ટેવ પડી ગઈ હે નાથ દરેકનું મંગલ કરજો હે નાથ દરેક ઉપર કરુણા રાખજો હે નાથ દરેકને શાંતિ આપજો બોલીએ સદગુરુ મહારાજની ઊંચા ઊંચી પ્રાર્થના છે